જડ ભરતે રહુગણને એમ કીધું, રહુગણ તું ગમે એટલા યજ્ઞો કર, મોટી મોટી દક્ષિણાવાળા, તું ગમે એટલો સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપી દે, તું ગમે એટલો યોગ કર, પણ રહુગણ જ્યાં સુધી કોઈ સંતના ચરણની ધૂળ તારા માથા ઉપર નહીં ચોટે ત્યાં સુધી તારું કલ્યાણ નહીં થાય. ભાગવતમાં તો શબ્દ વાપરો અભિષેક, મહત્પાદ રજોભિષેક. જ્યાં સુધી સદગુરુના ચરણની રજ, સંતના ચરણની રજ, જેવી રીતે બહેનો માંગમાં સિંદૂર ભરે અને એનું સૌભાગ્ય અખંડ રહે, એવી રીતે સદગુરુના ચરણની રજ જેના માંગમાં આવે છે એ મુક્તિનો અધિકારી બને છે. મહત્પાદ રજોભિષેક જડભરતનું કહેવું છે. એટલે આ માટી સંતોના ચરણની ધૂળ, એ માટી રડવા માટેના આંસુ, અને ત્રીજું જીવન જીવવા માટેનું અંતર્જ્ઞાન. આ ત્રણ વસ્તુ માણસના જીવનને ધન્ય બનાવે છે.